વડોદરા 24 અવર્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। મહાશિવરાત્રી નિમિત્તે વડોદરા શહેરમાં 26 ફેબ્રુઆરીના રોજ શિવજીની સવારી નીકળનાર છે, જેને લઈને આજે આયોજકો દ્વારા પોલીસ કમિશનર સાથે બેઠક મળી। મહાશિવરાત્રી પર્વને લઈને વડોદરા શહેરમાં હર્ષોલ્લાસની ઉજવણી કરવામાં આવતી હોય છે। સાથે વડોદરા શહેરમાં શિવજી કી સવારીની ભવ્ય શોભા યાત્રા વડોદરા શહેરના રાજમાર્ગો પર નીકળતી હોય છે। ત્યારે આગામી 26 ફેબ્રુઆરીના રોજ શિવજી કી સવારીની શોભાયાત્રા નીકળનાર છે, જેને લઈને આજે આયોજકો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરને સાથે બેઠક મળી હતી, જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રા પર પોલીસ તંત્ર, ફાયર વિભાગ અને જીબીની અધિકારીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવી હતી। અને આ શોભાયાત્રામાં પોલીસ વિભાગ તો ભાઈયાત્રા રોડ પર વાહન ચાલકો અને રાહદારીઓને અડચણ ન થાય, સાથે વાહન વ્યવહાર શરૂ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ શોભાયાત્રામાં લાખોની સંખ્યામાં શિવભક્તો જોડાતા હોય છે, જેમાં તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। આયોજકોની બેઠક મળી હતી, જેમાં શિવજી કી સવારીની શોભાયાત્રાના રૂટની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તારીખ 26 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે। આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે। શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે, પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા અંગેનું આ વખતે આયોજન કરી છે। આપણે 3 દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટરેટ, ઇલેક્ટ્રિસિટી બોર્ડ, ફાયર સેફ્ટી ઓફિસર, હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગો પર એમરજન્સી, કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે। આજે ઓનરેબલ MLA માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આખા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર, ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ, ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનો તક મળે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે। આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે। થેન્ક યુ। વર્ષોની પ્રણાલિકા છે કે મુખ્યમંત્રી આવતા હોય છે, આ વખતે આવવાના છે કે નહીં, કોઈ પ્રપોઝ ત્યાંથી પ્લાનિંગ? વીવીઆઈપી વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટર શ્રીને MLA શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે। આજની તારીખે આપણી પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી। તમને આવતા 2 દિવસમાં જ્યારે વીવીઆઈપી મુવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું। લાઉડસ્પીકરને લઈને શું છે, કારણ કે લોકોમાં અસમંજસ છે? લાઉડસ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે। આના ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે। ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ, આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે, કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી, આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે, આયોજકો પાસે પણ છે। તોય એમના જે ડીજેના આયોજકો છે, ઇન્સ્ટોલ કરનાર છે, એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ, ACP DCP કક્ષાએ બેઠકો પણ થઈ છે। આમાં કોઈ અસમંજસ નથી। આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે, સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે। ખાસ કરીને વડોદરા શહેરમાં સાલાનો સાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં
સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે. તેમજ 2013થી શિવ પરિવાર યાત્રા રણમુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવીથી નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ, પ્રતાપ ટોકીજ થઈને અમદાવાદી પોળથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે. ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું એટલે 7-8 વર્ષ આપણે શાળાઓ, લગભગ 20-25 શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોસેસન નીકળતું હતું, એની સાથે ડીજે પણ નીકળતા હતા. પણ છેલ્લા 2-3 વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો 5-6 જીપો રહેશે, જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે. જે રસ્તામાં જે ડીજે હશે એ જે રીતે સવારી નીકળતી જશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાવી લેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે. આ બાબતની તૈયારીઓ પૂરજોરથી તૈયારી થઈ ગઈ છે. જે શિવજીનો રથ છે એ બી 1 અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું, જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે. એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી, કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે, કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી. સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે. અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને, શિવ ભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ, મને લાગે છે કે આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે. અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે. ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી વિનંતી કરું.